નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 7 નિયંત્રણ અને સંકલનની અંદર આપણે છેલ્લે મનુષ્યનું મગજ જે છે એના વિશેની વાતચીત કરેલી હતી. મનુષ્યના મગજ જે છે એના કેટલા ભાગ હોય છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. આપણે એની આકૃતિ પણ જોયેલી હતી. અગ્ર મગજની અંદર મુખ્યત્વે કયા કયા કેન્દ્ર આવેલા હોય છે? સાંભળવા માટેના કેન્દ્રો, સુગંધ જે છે એને પારખવા માટેના કેન્દ્ર, દ્રષ્ટિ માટેના કેન્દ્ર જે છે અગ્ર મગજની અંદર આવેલા હોય એવું તમને કીધેલું હતું. મધ્ય મગજ જે છે એની અંદર આપણે સાંભળવા માટેના અને દ્રષ્ટિ માટેનું કેન્દ્ર જે છે એ આવેલું હોય છે એવું તમને કીધેલું હતું. અને મગજનું જે વચ્ચેનો ભાગ, ચોરસ આકારનો ભાગ, ચતુષ્કાય જે ભાગ હતો એને આપણે મધ્ય મગજ એવું નામ આપેલું હતું. એની પછી પશ્વ મગજ જે છે એની અંદર સેતુ, લંબ મજ્જા અને મસ્તિષ્કનો સમાવેશ થાય છે એવું તમને કીધેલું હતું. અને પશ્વ મગજની અંદર દરેકે દરેક અનૈચ્છિક ક્રિયાઓ હોય એનું જે છે એ નિયંત્રણ થતું હોય છે. એની પછી જે છે એ આપણે આગળ વધવાનું હતું. ઓકે, તો ચલો આપણે એની પછી જે છે એ આગળ વધીએ. એની પછી આપણે મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું હોય છે. જો ભાઈ, મધ્યસ્થ ચેતાતંત્ર એટલે શું? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, કે જેની અંદર શેનો સમાવેશ થાય છે? મગજ અને કરોડરજ્જુનો સમાવેશ એની અંદર થાય છે. એની અંદર આપણે આગળ વધવાનું હતું. તો હવે જુઓ, એની ફરતે જે છે આપણું જે કંઈ મગજ આવેલું છે, મગજની ફરતે જે છે ઘણા બધા આવરણ આવેલા હોય છે. બરાબર છે? આપણે જે ખોપરી કહીએ છીએ ને, બરાબર છે, જ્યાં શું આવેલું હોય છે? આવરણ આવેલા હોય છે. અને એ આવરણની વચ્ચે અમુક પાણી જેવું પ્રવાહી પાણી જે છે ભરેલું હોય છે. એને આપણે મેરુજળ તરીકે ઓળખીએ છીએ. અને જે મુખ્યત્વે આંચકાની સામે આંચકી આવે, એમ કે ને આંચકી આવે છે, તો એની સામે રક્ષણનું કાર્ય કરતું હોય છે. તો આપણે વિગતે માહિતી મેળવીએ. મધ્યસ્થ ચેતાતંત્ર એનો મતલબ કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, કે જેની અંદર મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. મગજ વિવિધ ક્રિયાઓ માટે ખૂબ અગત્યનું અને નાજુક અંગ છે, તેથી તેનું સાવચેતીપૂર્વક રક્ષણ જે છે એ જરૂરી છે. આપણને ખ્યાલ છે, તમને એમ કીધું એની ફરતે આવરણ આવેલા હોય છે. મગજ મસ્તક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીની અંદર રક્ષણ પામેલું હોય છે. મસ્તકની અંદર મગજની ફરતે મસ્તિષ્ક આવરણ આવેલા હોય છે. શું આવેલું હોય છે? આવરણ આવેલા હોય છે. અને આ આવરણની વચ્ચે જે છે એ પાણી ભરેલું હોય છે, જેને આપણે મસ્તિષ્ક મેરુજળ તરીકે ઓળખીએ છીએ. પરીક્ષાની અંદર તમને એમ કે મસ્તિષ્ક મેરુજળનું કાર્ય શું? તો એનું કાર્ય શું આવશે? આંચકીઓની સામે રક્ષણ આપવાનું કાર્ય છે. બરાબર છે? જે ન્યુરોલોજિસ્ટ હોય, ન્યુરોલોજિસ્ટ એટલે કે જે આ ન્યુરોન્સ, ચેતાઓ જે હોય એના રિલેટેડ કાર્ય કરતા હોય, મગજના સ્પેશિયાલિસ્ટ કહીએ ને આપણે. ન્યુરોલોજિસ્ટ એટલે શું થાય? મગજના સ્પેશિયાલિસ્ટ. બરાબર છે? તો એ જે છે આંચકી આવે તો એના માટે આપણે મુખ્યત્વે ન્યુરોલોજિસ્ટ પાસે જતા હોઈએ છીએ. બરાબર છે? તો આંચકી સામે રક્ષણનું કાર્ય કોણ કરે છે? મસ્તિષ્ક મેરુજળ જે છે એ આંચકીની સામે રક્ષણનું કાર્ય કરે છે. અને જે આ પડ આવેલા છે એ પડની અંદર જે તમારી ખોપરી આખી આવી ગઈ. બરાબર છે? ચલો હવે, અને આ જે મસ્તક કહીએ ને આપણે, મસ્તકનો મતલબ ખોપરી જ થશે. જે તમને આપેલું છે ને મસ્તક, મસ્તક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીની અંદર રક્ષણ પામેલું હોય છે. મસ્તક એટલે શું? જે તમારી ખોપરી છે ઈવડું, મસ્તક કહેવાય. બરાબર છે? અને એની અંદર મસ્તિષ્ક આવરણ આવેલા હોય, આવરણની વચ્ચે પાણી ભરેલું હોય. એ પાણીને આપણે શું કહીએ છીએ? મસ્તિષ્ક મેરુજળ તરીકે ઓળખીએ છીએ. એનું મુખ્યત્વે કાર્ય શું છે? તો કે આંચકીઓની સામે રક્ષણ આપવાનું કાર્ય છે. કરોડરજ્જુ, કરોડ સ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનાની અંદર રક્ષણ પામેલા હોય છે. ધોરણ 9ની અંદર તમારે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર આપણે 5 ભાગ પાડેલા હતા. બરાબર છે? તો કરોડરજ્જુ જે છે, કરોડ સ્તંભ, જે તમારી પીઠની અંદર કરોડરજ્જુ જે તમને જોવા મળે. બરાબર છે? અસ્થિઓની બનેલી રચના જે છે એ તમને અહીંયા આગળ જોવા મળે છે. બરાબર છે? હવે આપણે આગળ વધવાનું છે કે હવે ચેતાપેશી જે છે કઈ રીતે કાર્ય કરતી હોય છે. ચેતાપેશી કઈ રીતે કાર્ય કરે એના વિશે આપણે અમુક માહિતી જે છે એ મેળવેલી હોય છે. કે જે આપણે દાખલા તરીકે ગરમ વસ્તુને અડીએ છીએ તો ગરમ જે તમને સંવેદના ઉત્પન્ન થાય છે, તો સંવેદનાગ્રાહી અંગ જે છે એ કયું થશે? તો કે તમારી આંગળીઓ જે છે એ સંવેદનાગ્રાહી અંગ થાય. આંગળીઓની મદદથી તમારી કરોડરજ્જુ સુધી જે છે માહિતી પહોંચે, પછી એનું પૃથ્થકરણ થાય અને તરત ને તરત જે છે એ શું કરે છે? એનું અર્થઘટન કરી અને આપણે કેવો નિર્ણય લેવો અથવા તો કેવો પ્રતિચાર લેવો એ આપણે માઇક્રોસેકન્ડની અંદર જે છે એ નિર્ણય લેતા હોઈએ છીએ. બરાબર છે? પણ આ જે છે એ કરોડરજ્જુ જે છે એ ક્યારે પોતે નિર્ણય લેતી હોય છે? પરાવર્તી કમાનની અંદર. તમને એવું કીધેલું હતું ને, સંવેદી ચેતાકોષથી કરોડરજ્જુ સુધી પહોંચે, અહીંયાથી જે છે પૃથ્થકરણીય ચેતાઓ જે છે અને ચેતાકોષ છે, ચાલક ચેતાકોષ એવું તમને કીધેલું હતું. એ જે છે આપણો પ્રતિચારક અંગ છે, અહીંયા સુધી પહોંચે છે અને પછી આપણે તરત ને તરત હાથને પાછો ખેંચી લઈએ છીએ.
તો હવે એના જેવું જ કંઈક કાર્ય છે, પરંતુ અહીંયા જે છે આપણે ચેતાપેશીની અંદર ઓલાની અંદર શું લખ્યું હતું? કરોડરજ્જુ નિર્ણય લઈ લે છે, બરાબર છે. તો આની અંદર આપણે જે છે ચેતાપેશીની અંદર મગજ જે છે એ નિર્ણય લેશે, બરાબર છે. ચલો જોઈએ આપણે વ્યવસ્થિત રીતે. ચેતાપેશી જે છે એનું કાર્ય શું છે? સ્નાયુપેશી ચેતા ઉર્મી વેગનો પ્રતિચાર કેવી રીતે આપે છે? જો અહીંયા જે ઉર્મી વેગ તમને કીધેલો છે, ઉર્મી વેગ, તો એ ઉર્મી વેગ તમે ન કહો અને એની જગ્યાએ વિદ્યુત સંદેશાઓ કહો ને તોય ચાલે. દાખલા તરીકે તમે ગરમ વસ્તુને અડો છો તો સંદેશો કંઈક કોકના વહન દ્વારા થતો હોય છે ને, તો એ જે છે એને વિદ્યુત સંદેશા, ઉર્મી વેગ જે તમને આપેલું છે એનો મતલબ શું થશે? વિદ્યુત સંદેશાઓ જે છે, અથવા તો વીજ આવેગ કહો ને તોય ચાલે, બરાબર છે. વીજ આવેગો. રેડી? જોઈએ આપણે ચેતાપેશી જે છે એનું કાર્ય શું છે? તે સંવેદી અંગો, સંવેદી અંગ કયું? તમે જે ગરમ વસ્તુને અડો તો તમારો હાથની આંગળીઓ રહી એ સંવેદી અંગ થશે. હાથ રહ્યો એ સંવેદનાને ગ્રહણ કરે છે, ગ્રાહી દ્વારા સંવેદના એકત્રિત કરે છે. આ સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજની અંદર મોકલવામાં આવે છે. શેના દ્વારા? કરોડરજ્જુ દ્વારા. જ્યારે પરાવર્તી કમાનની અંદર કરોડરજ્જુ પોતાની રીતે નિર્ણય લઈ લે છે અને માઇક્રોસેકન્ડની અંદર પ્રોસેસ કરી નાખે છે. મગજની અંદર શું થાય છે? તો કે આ જે કંઈ સંદેશો આવ્યો છે એ સંદેશો શું કહેવા માગે છે એનું પૃથ્થકરણ કરે છે અને માહિતીને અનુરૂપ સંદેશો તૈયાર કરે. એનો મતલબ કે આપણે હવે કેવો પ્રતિચાર આપવો એ જે છે નિર્ણય કરે છે અને આ સંદેશાને પ્રતિચારક અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જવાની અંદર મદદરૂપ થાય છે, બરાબર છે. હવે જે આપણી સ્નાયુપેશી છે અને ચેતા ઉર્મી વેગ એનો પ્રતિચાર જે છે એ કેવો હોય છે? આપણે કઈ રીતે જે છે દાખલા તરીકે આપણી અંદર જે હાથની અંદર જે સ્નાયુ આવેલા હોય છે એનું હલનચલન થાય અને હલનચલનની શરૂઆત થાય એ વખતે પછી જે છે એ આપણા સ્નાયુ આવેલા હોય એ ટૂંકા થઈ જાય, બરાબર છે. સ્નાયુકોષ જે છે એનો આકાર કેવો કરી નાખે છે? ટૂંકો કરી નાખે છે અને હલનચલન ઝડપથી થતું હોય છે, બરાબર છે. અને આ જે કંઈ સ્નાયુકોષ તમને કીધા ને એની અંદર શું આવેલું હોય છે? તો કે પ્રોટીન આવેલું હોય. શું આવેલું હોય છે? પ્રોટીન. જે આપણે બહારથી પ્રોટીન પાવડરને પીએ છીએ એની કરતાં થોડુંક વિશિષ્ટ પ્રકારનું જટિલતા ધરાવતું પ્રોટીન જે છે એની અંદર આવેલું હોય છે અને એ કારણથી જે છે એ વીજ આવેગ અથવા તો તમને હમણાં કીધું હતું કે વિદ્યુત સંદેશાઓ જે છે એ ઉત્પન્ન કરે છે, બરાબર છે. અને પછી જે છે એનો શું આપે? નવો આકાર આપીને આપણે હાથને પાછો ખેંચી લઈએ છીએ. એટલે આ જે કંઈ તમને કીધું ને એને આપણે ડિટેલની અંદર અભ્યાસ કરવાનો છે. તો ચલો જોઈએ. સ્નાયુપેશીનો ચેતા ઉર્મિવેગ પ્રત્યે પ્રતિચાર. પ્રતિચાર એટલે શું? આપણે હાથને પાછો ખેંચી લઈએ છીએ તો એનો પ્રતિચાર આપ્યો કહેવાય. કે જે તમારી ઉપર કંઈક પ્રોસેસ થાય છે તો તમે એની સામે શું આપો છો? પ્રતિચાર. ખ્યાલ આવ્યો? તમે એ જે છે એ શું સામે ઝટકો આપો છો એને પ્રતિચાર કહીશું. જ્યારે ઉર્મિવેગ સ્નાયુ સુધી પહોંચે છે ત્યારે સ્નાયુ તંતુનું હલનચલન થાય છે. દાખલા તરીકે આપણે ગરમ વસ્તુને ગ્લાસની અંદર પાણી ભરેલું છે ને તમે હાથ અડાડો છો તો તમને ગરમ લાગે તો શું થશે? સ્નાયુનું હલનચલન થાય. એટલે એ જે છે એ હલનચલનની શરૂઆતથી સ્નાયુ જે છે પોતાનો આકાર ચેન્જ કરી નાખે. કેવો થઈ જાય? ટૂંકા આકાર જે છે એના થઈ જશે. એટલે તમને આપેલું છે સ્નાયુકોષો જે છે એ તેમનો આકાર બદલી અને ટૂંકા થાય છે અને હલનચલન કરે છે. સ્નાયુકોષોમાં વિશિષ્ટ પ્રકારનું તમને કીધું કે ભાઈ પ્રોટીન પાવડર કરતાં જે છે એ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન એની અંદર આવેલું હોય છે અને તેના કારણે તેમના આકાર અને તેમની વ્યવસ્થાની અંદર શું થાય છે? ફેરફાર કોષોમાં ચેતકીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે. વીજ આવેગ જે છે અથવા તો વિદ્યુત સંદેશાઓ જે છે એ ઉત્પન્ન થાય છે અને પછી એ જે કંઈ પ્રોટીન આવેલું છે એ શું કાર્ય કરે છે? તો કે હવે જે કોષ આપણે હલનચલનની ક્રિયાથી જેનો આકાર ચેન્જ થઈ ગયો છે તો હવે હાથને પાછો ખેંચી લઈ અને એને નવો આકાર આપી દેવાનો. પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુઓનો નવો આકાર આપે છે અને આ રીતે સ્નાયુપેશી ચેતા ઉર્મિવેગના પ્રત્યાચાર રૂપે હલનચલન જે છે એ દર્શાવે છે, બરાબર છે. એટલે આ જે કંઈ આપણે જોઈએ છીએ એ દરેક મુદ્દાઓ આપણે મગજની અંદર જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ જે છે એ બંને માટે આપણે જે કાંઈ મુદ્દાઓ સમજવાના હતા એ દરેક આપણે જોઈ ગયા. એની પછી નેક્સ્ટ જે છે એ આપણે એક છેલ્લો મુદ્દો જે છે અંતઃસ્ત્રાવો પર આગળ વધવાનું છે કે અંતઃસ્ત્રાવો શું છે, અંતઃસ્ત્રાવોના પ્રકાર કેવા છે, અંતઃસ્ત્રાવોના નામ પણ તમારે યાદ રાખવાના છે. તો ચલો જોઈએ આપણે. ચલો એની પછી જે છે આપણે શરૂઆત કરવાની છે કોનાથી? તો કે અંતઃસ્ત્રાવોથી. પહેલાં તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ કોને કહેવાય? જો ભાઈ જે કાંઈ અંતઃસ્ત્રાવો આવેલા છે ને એની કોઈ સ્પેશિયલ ગ્રંથિ ના હોય, બરાબર છે.
આપણે કહીએ ને કે રગ એવી રગ ન હોય. અંતઃસ્ત્રાવો જે છે એ ડાયરેક્ટ રુધિરમાં મુક્ત થતા હોય. બરાબર છે. એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે આપણે લખવું હોય તો આપણે શું લખી શકીએ? તો કે નલિકાવિહીન એની સ્પેશિયલ નળી ના હોય, રગ ન હોય એવું તમને કીધું. નલિકાવિહીન ગ્રંથિઓ જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. નલિકાવિહીન ગ્રંથિઓ કે જે શું કાર્ય કરે છે? તો કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. બરાબર. નળી નહીં હોય, સ્પેશિયલ રગ જે છે એની હશે નહીં. અંતઃસ્ત્રાવો જે છે એ સીધા રુધિરની અંદર મુક્ત થતા હોય. સીધા રુધિરની અંદર મુક્ત થતા હોય અને એને જે કાર્ય કરવાનું હોય અને તેના કાર્યસ્થાન તરફ વહેતા હોય. શું કીધું તમને ભાઈ? અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે શું? કે નળી ન હોય, સ્પેશિયલ એની રગ નહીં હોય, ત્યાંથી અંતઃસ્ત્રાવો જે છે ઉત્પન્ન થતા હોય, સીધા રુધિરની અંદર મુક્ત થાય. એની અંદર રુધિરની અંદર મુક્ત થતા હોય અને તેના કાર્યસ્થાન તરફ જે છે એ વહન થતા હોય. હવે કયા કયા અંતઃસ્ત્રાવો છે એના વિશેની થોડીક જે છે આપણે માહિતી મેળવીએ અને પછી જે છે એ ડાયરેક્ટ આપણે આગળ વધીએ. જે આપણી પહેલાં ગ્રંથિઓ વિશેની વાત કરીએ તો ગ્રંથિઓ લખીએ આપણે. પિટ્યુટરી ગ્રંથિ છે, પિનિયલ ગ્રંથિ છે, પછી થાઇમસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, થાઇમસ ગ્રંથિઓ. પછી આપણે ખબર જ છે અમુક થાઇરોઇડ વિશે તમને ખબર હોય તો થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ, થાઇરોઇડ ગ્રંથિ. દાખલા તરીકે તમારે ઓલા ટીવીની એડવર્ટાઈ આવતી હશે, આયોડિન યુક્ત નમક. શું આવતી હોય? આયોડિન યુક્ત નમકની જાહેરાત આવતી હોય. બરાબર છે. આયોડિન યુક્ત નમક, શુદ્ધ નિરમા. બરાબર છે. એવું કંઈક તમારે જાહેરાત જોયેલી હોય તો એ જે છે એ થાઇરોઇડ ગ્રંથિની અંદર થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. કયો? થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ જે છે એ ઉત્પન્ન થતો હોય. અને શેની ઉણપથી થશે? તો કે આયોડિનની ઉણપથી થાય. શેની ઉણપથી? આયોડિન જો તમારા શરીરની અંદર યોગ્ય માત્રાની અંદર ન હોય. હવે એની અંદર થાય શું? તો કે જે તમારી થાઇરોઇડ ગ્રંથિ હોય ને એ ફૂલાઈ જાય. જે તમે ટીવીમાં જોયેલું હશે કે જે છે એ થાઇરોઇડ ગ્રંથિ, એનો મતલબ ગળું રહ્યું ને એ તમારું બહુ ફૂલાઈ જાય. એટલે જે તમારી થાઇરોઇડ ગ્રંથિ રહે એ કેવી થઈ જશે? ફૂલાઈ જશે. થાઇરોઇડ ગ્રંથિ શેનો સ્ત્રાવ કરે છે? તો કે થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. શેની ઉણપથી થાય? તો કે આયોડિનની ઉણપથી જે છે એ કેવો રોગ થાય? ગોઈટર નામનો રોગ થાય. કેવો? ગોઈટર. બરાબર છે. તો આ જે છે એ આપણે અમુક ગ્રંથિઓ વિશે લખી. પછી જો તમને એ ખબર હશે, સ્વાદુપિંડ કે જે શું કરે છે? તો કે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે. શેનો? સ્વાદુ રસનો સ્ત્રાવ. ડાયાબિટીસ વિશે તમે સાંભળેલું હશે. ડાયાબિટીસ વિશે સાંભળેલું હશે. એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે. અને પુરુષની અંદર જે છે એક શુક્રપિંડ હોય. બરાબર છે. એક જોડ. અને માદા જે હોય આ જે છે એ કોની અંદર જોવા મળે છે? તો કે પુરુષની અંદર. અને જે છે અંડપિંડ, તો એ જે છે એ કેની અંદર જોવા મળે છે? સ્ત્રીની અંદર જોવા મળે છે. એટલે આ જે કાંઈ આપણે દરેક જોયેલા છે, પિટ્યુટરી છે, પિનિયલ છે, થાઇમસ છે, થાઇરોઇડ છે, સ્વાદુપિંડ છે, તો આ બધી જે ગ્રંથિ રહી એને આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે શું ભાઈ? તો કે નલિકાવિહીન ગ્રંથિઓ જે અંતઃસ્ત્રાવનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. ટૂંકમાં એની કોઈ સ્પેશિયલ રગ નહીં હોય, નળી નહીં હોય. નળી નથી. રુધિરની અંદર જે છે એ કેવા થતા હોય? ડાયરેક્ટ મુક્ત થતા હોય. તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? અંતઃસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ. અને જેને કાર્ય કરવાનું હોય એ કાર્યની અંદર જ એ આગળ વધતા હોય છે. આ જે કંઈ તમને દર્શાવેલું છે, પિટ્યુટરી, પિનિયલ છે, થાઇમસ છે, સ્વાદુપિંડ છે, થાઇરોઇડ છે, હજી સિવાયની ઘણી બધી આવશે. એ દરેક વિશે આપણે માહિતી મેળવવાની છે. ઓકે. અમુક જે છે આપણે અંતઃસ્ત્રાવો વિશે પણ માહિતી મેળવીએ અને પછી આગળ વધીએ. અંતઃસ્ત્રાવોના નામ પણ યાદ રાખીએ. ચલો અમુક અંતઃસ્ત્રાવો જે છે એના નામની અંદર આપણે આગળ વધીએ. એક જે છે અંતઃસ્ત્રાવ, તમને હમણાં એક ગ્રંથિ કીધેલી હતી, પહેલાં શરૂઆત જ કરેલી હતી.
પિટ્યુટરી ગ્રંથિથી. તો એ જે છે એ અંતઃસ્ત્રાવ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, એનો મતલબ GH ગ્રોથ હોર્મોન કહીએ આપણે, વૃદ્ધિ માટે જવાબદાર જે છે, બરાબર છે. એનું કાર્ય શું છે? તો કે વૃદ્ધિ માટે જવાબદાર છે. ડિટેલની અંદર આપણે માહિતી મેળવવાની છે. આ તો ખાલી જે છે આપણે જોઈએ છીએ એમ નામ, બરાબર છે. પછી તમને હમણાં કંઈક કીધેલું હતું કે ભાઈ થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે. કઈ ગ્રંથિ? તો કે થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ. જેટલા સમય એટલા લખીએ, બાકીનું જે છે આપણે આગળ લખવાના જ છીએ, બરાબર છે. થાઇરોઇડ ગ્રંથિ કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? તો કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. જો થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ન થતો હોય તો એ જે છે એ શેની ઉણપથી? તો કે આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ જે છે એ જોવા મળે છે, બરાબર છે. આ મુખ્યત્વે એનું કાર્ય શું હોય છે? ચયાપચયનું કાર્ય કરવાનું. ચયાપચય એટલે શું ભાઈ? પાચન ક્રિયાની અંદર અગત્યનો ભાગ ભજવવાનું કાર્ય જે છે એ કરે છે. પછી તમને હમણાં કંઈક કીધેલું હતું, એક સ્વાદુપિંડ લખેલું હતું. સ્વાદુપિંડ સ્વાદુ રસનો સ્ત્રાવ કરે, પણ એના માટેનો અંતઃસ્ત્રાવ કયો? ઇન્સ્યુલિન. શું આવશે? અંતઃસ્ત્રાવ જે છે એ ઇન્સ્યુલિન. શું કાર્ય કરે? શર્કરાનું નિયમન કરવાનું કાર્ય કરે. શર્કરા જાળવી રાખવાનું. તમારા શરીરની અંદર શર્કરાનું પ્રમાણ જે છે એ વધઘટ થાય ને એટલા માટે તમને ડાયાબિટીસ જે છે એ જોવા મળે છે, બરાબર છે. એનું એક્ઝેક્ટ કારણ પણ આપણે આગળ જોવાના છીએ. રેડી? ચાલો, હવે જે છે એ આપણે લખેલું હતું અંડપિંડ અને શુક્રપિંડ, બરાબર છે. અંડપિંડ જે છે એ કેની અંદર જોવા મળે છે? તો કે સ્ત્રીની અંદર જોવા મળે છે, સ્ત્રીઓની અંદર જોવા મળે છે. અને એના માટે જે અંતઃસ્ત્રાવ છે એ કયો છે? તો કે ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન અને હજી એક આવે છે, પણ અત્યારે આ જે છે તમારી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, બરાબર. કયો અંતઃસ્ત્રાવ આવે છે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ આવે છે, બરાબર છે. જેને કાર્ય શું છે? તો કે માદા પ્રજનન અંગ જે છે, માદા પ્રજનન અંગનો વિકાસ કરવાનું કાર્ય છે. બીજું જે છે કયું છે? તો કે માસિક ચક્ર જે છે એનું નિયમન કરવાનું કાર્ય છે. માસિક ચક્રનું નિયમન કરવાનું કાર્ય પણ અંડપિંડની અંદર અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન નામનું, ઇસ્ટ્રોજન અને હજી એક અંતઃસ્ત્રાવ યાદ રાખવું તો યાદ રાખજો, પ્રોજેસ્ટેરોન. શું? પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ. હવે જો આ જે છે એ આપણે સ્ત્રીઓની વાત કરીએ. હવે પુરુષની અંદર જે છે એક અંતઃસ્ત્રાવ જોવા મળે છે, ટેસ્ટોસ્ટેરોન, બરાબર છે. જે પુરુષની અંદર, નરની અંદર જાતીય લક્ષણો જે છે એનું નિયમન કરવાનું અથવા તો એનો વિકાસ કરવાનું કાર્ય જે છે, નર જાતીય અંગોનો વિકાસ કરવાનું કાર્ય જે છે એનું છે, બરાબર છે. નર જાતીય અંગો જે છે એને વિકાસ કરવાનું કાર્ય એ કરે છે. પછી હજી તમારે આવે છે એક જોરદારનો અંતઃસ્ત્રાવ એડ્રિનાલિન, બરાબર છે, જે એડ્રિનલ ગ્રંથિની અંદર જોવા મળે. આપણે હજી બધા એના સ્થાને જોવાના છે. એડ્રિનલ ગ્રંથિની અંદર જે છે એ કયો અંતઃસ્ત્રાવ જોવા મળે છે? તો કે એડ્રિનાલિન. એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ જે છે એ જોવા મળે છે, બરાબર છે. તમારે અહીંયા એક એમસીક્યુ એ પણ તમને 3 માર્કનો પ્રશ્ન પૂછી શકાય કે લડવાની સ્થિતિની અંદર, ભાગવાની સ્થિતિની અંદર કયા પ્રકારનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે? લડો યા ભાગોની સ્થિતિની અંદર કયો અંતઃસ્ત્રાવ જે છે એ ઉત્પન્ન થાય છે? એડ્રિનલ ગ્રંથિની અંદર એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ જે છે એ ઉત્પન્ન થાય છે, બરાબર છે. હજી અમુક અંતઃસ્ત્રાવો જે છે એ તમારે આવશે, રિલીઝિંગ અંતઃસ્ત્રાવ, બરાબર છે, જે આપણે આગળ જોઈશું. રેડી? એટલે આજે આપણે અમુક અંતઃસ્ત્રાવોની અંદર એનો અંતઃસ્ત્રાવો કોને કહેવામાં આવે? કે જે ડાયરેક્ટ રુધિરમાં મુક્ત થતા હોય, એની કોઈ સ્પેશિયલ રગ નહીં હોય. અને અમુક ઉદાહરણ જે છે એ આપણે જોયેલા છે. અંતઃસ્ત્રાવ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે માહિતી મેળવેલી છે. અને આ જે કાંઈ કીધું એની અંદર આ જે તમને કીધું ને એડ્રિનાલિન લડોયા ભાગોની સ્થિતિની અંદર અગત્યનો ભાગ ભજવે છે. એ જે છે એ તમારે આઈએમપી છે. આઈએમપી એટલે તમને 3 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે, બરાબર છે. તો પહેલાં આપણે જે છે એડ્રિનાલિન ગ્રંથિ માટેનો જે અંતઃસ્ત્રાવ છે એના વિશે માહિતી મેળવીએ અને પછી જે છે એ ક્રમશઃ જે કાંઈ જરૂરિયાત છે, જે કાંઈ દરેક તમારે સમજવાના છે એની અંદર આપણે આગળ વધશું. ક્લિયર? તો ચલો શરૂઆત કરીએ આપણે. ચાલો, આપણે જે છે એ આ અગત્યનો પ્રશ્ન છે અહીંયા જે તમને દર્શાવેલો છે એ
શું કહે છે કે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિની અંદર કયા પ્રકારનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે? તમને નામ તો મેં આની પહેલાં જ દઈ દીધેલું હતું. કયું? તો કે એડ્રિનાલિન ગ્રંથિની અંદર જે છે એડ્રિનલ નામનો અંતઃસ્ત્રાવ જે છે એનો સ્ત્રાવ થાય છે. બરાબર છે. એડ્રિનાલિન સ્ત્રાવ જે છે એ થાય છે. જોઈએ આપણે એની અસર કેવી હોય છે, એને મદદથી આપણને શરીરની અંદર કેવા કેવા ફેરફારો જોવા મળે છે એ દરેક વિશે માહિતી મેળવવાની છે. શરીર જ્યારે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિની અંદર હોય ત્યારે એડ્રિનલ ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ? એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. કઈ ગ્રંથિમાંથી? એડ્રિનલ ગ્રંથિમાંથી. હવે ભાઈ તમને પ્રશ્ન થાય, ભાઈ આ એડ્રિનલ ગ્રંથિ આવી છે ક્યાં? તો આપણે એનું સ્થાન પણ જોઈશું. બરાબર છે. આગળ વધીએ. તમારે આ જે છે એ અગત્યનો પ્રશ્ન કેટલા માર્કની અંદર? 3 માર્ક. 3 માર્કની અંદર આ પ્રકારનો પ્રશ્ન જે છે એ તમને પૂછી શકાય. 3 માર્ક. 3 માર્કની અંદર તમને પ્રશ્ન પૂછી શકાય. કઈ ગ્રંથિમાંથી? એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. એની અસર કઈ છે? એડ્રિનાલિનની અસર એની મદદથી શું થાય છે? ચાલો જોઈએ આપણે. હૃદયના ધબકારા જે છે એ કેવા થાય છે? વધે છે અને પરિણામે આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળે છે. એની અસરથી શું થાય છે કે એડ્રિનાલિનનો સ્ત્રાવ વધારે પ્રમાણની અંદર થાય તો આપણા શરીરની અંદર કઈ કઈ જગ્યાએ ફેરફાર તમને જોવા મળે? તો કે હૃદયના ધબકારા જે છે કેવા થાય છે? વધી જાય છે અને પરિણામે ઓક્સિજનનો પુરવઠો જે છે એ આપણને વધારે પ્રમાણની અંદર મળે છે. ઓકે. બીજા કેવા ફેરફારો થઈ શકે? તો કે પાચન તંત્રની અંદર અને ત્વચાની અંદર નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓ સંકોચાઈ જતા ત્યાં રુધિરની પ્રાપ્યતા જે છે એ એટલે રુધિરનું પ્રમાણ જે છે કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. આ બધા શેના મદદથી આપણને? તો કે એડ્રિનલ ગ્રંથિની અંદર જે એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય તો એની અંદર આ પ્રકારના ફેરફારો તમને જોવા મળે છે. શું થાય છે? તો કે પાચન તંત્રની અંદર ત્વચાની અંદર નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓ જે છે કેવા થઈ જાય છે? સંકોચાઈ જાય અને રુધિરની પ્રમાણ જે છે કેવું થઈ જાય? રુધિર જે મળવાનું હોય એની અંદર ઓછું પ્રમાણ થઈ જાય. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ જે છે એ પ્રવાહિત થાય છે. ત્રીજું, ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર વધે. બરાબર છે. એટલે આપણે જ્યારે દોડીએ છીએ ત્યારે આપણું શ્વસન દર વધવાનું કારણ શું? આપણે જ્યારે ઝડપથી દોડતા હોઈએ તો આ બધી અનૈચ્છિક ક્રિયાઓ થઈ. બરાબર છે. જે આપણા કંટ્રોલની અંદર ન હોય. દોડીએ એટલે ઓટોમેટિક શ્વાસનો પ્રમાણ જે છે વધી જ જાય. પણ એ જે છે એ કોણ નિયમન કરે છે? તો કે જ્યારે આપણે દોડીએ છીએ એ વખતે એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ કે જેનો સ્ત્રાવ થાય છે ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શું થાય છે? તો કે શ્વસન દરનું પ્રમાણ વધે છે. ઉરોદર પટલ તમને કીધેલું હતું. ઉરોદર પટલ એટલે ક્યાં? કે જે તમને અગાઉ એક ચેપ્ટર નંબર 6 ની અંદર એક મેં આકૃતિ માટેનો વિડીયો મોકલેલો હતો. આકૃતિ કઈ રીતે દોરવાની છે? શેની? તો કે મનુષ્યના પાચન તંત્રની. એ પાચન તંત્રની અંદર તમને એ જે છે એ ઉરોદર પટલ દર્શાવેલું હતું કે જે આપણું જ્યાં જઠર છે કે પછી જે કંઈ આપણી યકૃત છે, સ્વાદુપિંડ બધાની ઉપર જે છે એ સૌથી ઉપર જે છે એ શું આવેલું હોય છે? તો કે ઉરોદર પટલની રચના આવેલી હોય છે. જે શું કાર્ય કરે છે? તો કે પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દરની અંદર એટલે તમારું શ્વસન તંત્ર રહ્યું ને, શ્વસન તંત્રની નીચે આવે. ઉરોદર પટલ જે છે ક્યાં આવે છે? શ્વસન તંત્રની નીચે. અને જે તમારું પાચન તંત્ર છે, પાચન તંત્રની શરૂઆત આ મુખથી થાય પણ જે તમારું જઠર ને બધું પૂરું થઈ જાય ને એની ઉપર જે છે એ કોણ આવે છે? ઉરોદર પટલ આવે. તો એની અંદર શું ફેરફાર થાય છે? ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર જે છે એ વધે છે. અને આ માટે જ તે લડવાની કે દોડવાની ક્રિયાની અંદર આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે છે એ ઝડપથી કરતા હોઈએ છીએ. તો એનું મુખ્યત્વે કારણ કેવું છે? તો કે એડ્રિનાલિન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ. બરાબર છે. એડ્રિનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ જે છે એનું અગત્યનું કારણ છે. ઓકે. ચાલો હવે પછી જે છે આપણે જે પુરુષની અંદર અને સ્ત્રીની અંદર જે કંઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે તો એ કઈ જગ્યા આવેલી છે એના માટેની માહિતી આપણે મેળવવાની છે. તો ચલો જોઈએ આપણે. આ જે છે એ તમને પુરુષની આકૃતિ દર્શાવેલી છે એની અંદર કઈ કઈ જગ્યાએ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે એના માટેની માહિતી જે છે આપણે મેળવવાની છે. તો શરૂઆત આપણે જો અહીંયા ઘણી બધી તમને આપેલી છે. બરાબર છે. 10 આપેલી છે ટોટલ. અહીંયા 3 ને 2 5 ને 4 9 આપેલી છે. બરાબર છે. 9 ને 1 અહીંયા જે તમને આપેલી છે નહીં, આમ તો 9 છે ને, 1 2 3 4 5 6 7 8 9. બરાબર છે. આટલી જે છે એ તમને દર્શાવેલી છે. તો ચાલો
બધાયના નામકરણ કરીએ. અહીંયા 9 તમને આપેલા છે, બરાબર છે. ચાલો શરૂઆત કરીએ આપણે નામકરણ. અહીંયા 1 થી શરૂઆત કરીએ. જે તમને અહીંયા દર્શાવેલી છે મગજની અંદર જે તમને જોવા મળે છે વૃદ્ધિ માટે જવાબદાર છે, તો એ કઈ ગ્રંથિ છે? તો કે પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ. બીજી જે તમને આપેલી છે અહીંયા એની ઉપર અહીંયા જે તમને દર્શાવેલી છે કઈ અહીંયા એનું સ્થાન આવેલું હશે? પિનિયલ ગ્રંથિ. પિનિયલ ગ્રંથિ. ઓકે, ચાલો હવે એની પછી જે છે એ જે તમને અહીંયા આગળ દર્શાવેલી છે આ ભાગ, બરાબર છે. અહીંયા શું આવેલું હોય છે? તો કે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ. એની પછી 1 2 3 4 અહીંયા જે ગળાની અંદર આવેલી હોય થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ કે જે શું કાર્ય કરે છે? થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. પછી જે અહીંયા એને આગળ આવેલી હોય છે પેરાથાઇરોઇડ. શું? પેરાથાઇરોઇડ ગ્રંથિ. ઓકે, એની પછી જે છે અહીંયા આગળ નીચેના ભાગની અંદર કે જેથી અહીંયા જો સી આકારની કડીઓ જેવી રચના આવેલી છે. શું આવેલું છે? સી આકારની કડીઓ જેવી રચના. પછી અહીંયા શ્વાસનળીના 2 ભાગ પડી જશે, બરાબર છે. ચાલો એની પછી જે અહીંયા આગળ આવેલી છે એને થાઇમસ, બરાબર છે. ચાલો એની પછી જે છે અહીંયા આગળ ઓકે એડ્રિનલ. આ જે છે એ શું છે? તો કે એડ્રિનલ. અહીંયા અચ્છા અહીંયા આગળ આવેલી છે ને, આને તો ભાઈ એડ્રિનલ ના કહેવાય. એડ્રિનલ તો સ્વાદુપિંડ થશે ને. અહીંયા જે છે એ સ્વાદુપિંડ જે તમને દર્શાવેલું છે. ચાલો આને આપણે ચેકી નાખીએ. એડ્રિનલ અહીંયા નહીં આવે. અહીંયા આગળ જે તમને દર્શાવેલી છે કઈ દે છે ભાઈ? તો કે સ્વાદુપિંડ કે જે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. અને અંતઃસ્ત્રાવ કયો છે? ઇન્સ્યુલિન. ઓકે, ચાલો આ નામ લખી નાખીએ આપણે સ્વાદુપિંડ. અને ઉપર જે તમને અહીંયા દર્શાવેલી છે એ જે છે શું છે? તો કે એડ્રિનલ ગ્રંથિ. અત્યારે આપણે એને પહેલાં જોયું દોડવાની અને ભાગવાની સ્થિતિ જે છે એની અંદર કયા પ્રકારનો અંતઃસ્ત્રાવ અગત્યનો ભાગ ભજવે છે? જે પુરુષની અંદર આવેલ હોય જે તમને અહીંયા દર્શાવેલ છે શુક્રપિંડ. શુક્રપિંડ, બરાબર છે. શુક્રપિંડ, બરાબર છે. એટલે જે કાંઈ અહીંયા પુરુષની અંદર ગ્રંથિઓ આવેલી છે એ દરેક વિશેની આપણે માહિતી મેળવી. એની પછી સ્ત્રીની અંદર આ જે છે આપણે મોસ્ટ ઓફ ગ્રંથિઓ એની આવેલી હોય, અમુકની અંદર ફેરફાર થશે. આની અંદર શુક્રપિંડ અહીંયા તમને દર્શાવેલ છે, તો એની જગ્યાએ શું આવશે? અંડપિંડ જે છે એનો સમાવેશ થશે. બાકી મોસ્ટ ઓફ બધી જે છે એ કેવી આવશે? સમાન આવશે. ચલો જોઈએ આપણે. આ જે તમને દર્શાવેલ છે એ સ્ત્રીની અંદર કઈ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે એના વિશેની આપણે વાત કરીએ. તો પહેલાં શરૂઆત ક્યાંથી કરશું આપણે? તો કે આ જે છે એ કઈ ગ્રંથિ? પહેલાં તો પિટ્યુટરી, બરાબર છે. પછી અહીંયા જે તમને દર્શાવેલ છે પિનિયલ. ગ્રંથિ નથી લખતો, ડાયરેક્ટ જે છે પિટ્યુટરી, પિનિયલ. પછી આ બાજુ જે છે ત્રીજું હાઇપોથેલેમસ આવશે ને, બરાબર છે. કોણ? હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ, બરાબર છે. પછી અહીંયા આ જે થાઇરોઇડ ને પેરાથાઇરોઇડ, બરાબર છે. અહીંયા જે તમને દર્શાવેલ છે એ થાઇરોઇડ. અને આગળના ભાગની અંદર પેરાથાઇરોઇડ. અહીંયા જે છે એ કોણ આવશે? તો કે પેરાથાઇરોઇડ ગ્રંથિ, બરાબર છે. પછી અહીંયા જે તમને દર્શાવેલ છે થાઇમસ. પછી જે આ તમને દર્શાવેલ છે સ્વાદુપિંડ. પછી અહીંયા એડ્રિનલ ગ્રંથિનો સમાવેશ થાય છે. અને અહીંયા પુરુષની અંદર જે છે શું હતું? શુક્રપિંડ. જ્યારે આની અંદર શું હોય છે? તો કે અંડપિંડ આવેલું હોય છે. કોની અંદર? માદાની અંદર, સ્ત્રીની અંદર. ઓકે,
હવે જોઈએ આપણે કે જે કંઈ અંતઃસ્ત્રાવો આવેલા છે એની લાક્ષણિકતા કેવી હોય છે, એ શું કાર્ય કરે છે અને એનું પ્રમાણ કેવું હોય છે. તો પહેલાં તો આપણને અમુક જે છે એ માહિતી જે કંઈ આપણને ખ્યાલ છે, બરાબર છે, જે તમને પણ ખ્યાલ છે એના વિશેની થોડીક વાત કરી દઈએ. આ જે કંઈ તમને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આપેલ એ અંતઃસ્ત્રાવનું સ્ત્રાવ કરે, જે શું કાર્ય કરશે તો કે રસાયણ ઉત્પન્ન કરશે, રાસાયણિક સંદેશવાહકો. અંતઃસ્ત્રાવ એક પ્રકારનું રસાયણ જ છે. રાસાયણિક સંદેશાવાહક તરીકે કોણ આવેલું હોય છે તો કે આ પ્રકારના અંતઃસ્ત્રાવ આવેલા હોય છે. જે શું કાર્ય કરે છે તો કે તે ખૂબ, પહેલાં તો એનું પ્રમાણ કેવું હોય, સ્ત્રાવ થાય એનું પ્રમાણ કેટલું હોય છે તો કે ખૂબ જ ઓછું હોય છે. અલ્પ માત્રાની અંદર જે છે એનું સ્ત્રાવ થતો હોય છે, બરાબર છે. અને એની એ જે છે એ જે કંઈ ચોક્કસ કોષ હોય એનું જે કંઈ લક્ષ્ય હોય, જે કંઈ અંગો તરફ એનું વહન કરવાનું હોય, એટલે અમુક અંગ તરફ અથવા તો એનું જે કંઈ ચોક્કસ અંગ હોય એની ઉપર તેની અસર જે છે એ દર્શાવે, બરાબર છે. જો અને એની અંદર કોઈ ખામી થાય, ઉણપ થાય, બરાબર છે, દાખલા તરીકે ઓછો સ્ત્રાવ થાય અથવા તો વધારે સ્ત્રાવ થાય, અલ્પ માત્રાની અંદર તેનું જે સ્ત્રાવ થતો હોય, પણ જો કદાચ સ્ત્રાવ વધી જાય તો જે છે એ ખામીનું નિર્માણ કરે છે, બરાબર છે. તો જે કાંઈ આ જે મેં તમને કીધું ને એ આપણે ડિટેલની અંદર એની લાક્ષણિકતાઓ વિશે માહિતી મેળવવાની છે. તો ચલો જોઈએ આપણે પ્રાણીઓની અંદર અંતઃસ્ત્રાવ જે છે એની લાક્ષણિકતા કેવા પ્રકારની હોય છે, અને પછી આપણે જે ગ્રોથ હોર્મોનને જે કાંઈ અંતઃસ્ત્રાવો છે, GH ગ્રોથ હોર્મોનનો મતલબ શું થાય, GH, તો એના પ્રકાર કેવા હોય છે, અને સ્વાદુપિંડની અંદર જે સ્વાદુરસ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય એનું પ્રમાણની અંદર કેવી કેવી પ્રોબ્લેમ થઈ શકે, ડાયાબિટીસનો પ્રોબ્લેમ થાય ને, બરાબર છે. શર્કરાનું પ્રમાણ કદાચ વધી ગયું હોય તો આપણે એને શેના તરીકે ઓળખીએ છીએ, શર્કરાનું પ્રમાણ વધી જાય ભાઈ એને ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. તો એ દરેકે દરેક વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ચલો જોઈએ આપણે પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા જે છે એ આપણે જણાવવાની છે કે કઈ કઈ એની લાક્ષણિકતા જોવા મળે છે. તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજન છે. ભાઈ આ જે છે એ શું છે, તમને રાસાયણિક સંયોજન છે. તમને એમ પહેલાં જ કીધેલું હતું કે આની કોઈ સ્પેશિયલ નળી નહીં હોય, એટલે નલિકા વિહીન આપણે એવા શબ્દનો પ્રયોગ કરેલો હતો. તે રાસાયણિક સંદેશાવાહકો છે, બરાબર છે, રસાયણ દ્વારા ઉત્પન્ન, રસાયણ જ હશે, એક પ્રકારનું શું હશે, રસાયણ હશે, પણ એની સ્પેશિયલ ગ્રંથિ હશે, સ્પેશિયલ નળી જે છે એ હશે નહીં. તે ચોક્કસ લક્ષ્ય કોષો કે પેશી કે અંગ પર તેની અસર જે છે એ દર્શાવે છે. ચોક્કસ હોય અંગ એની ઉપર તેની અસર જે છે એ દર્શાવે છે. તે રુધિર દ્વારા જે છે એ વહન પામે છે. ખૂબ અલ્પ માત્રાની અંદર એનું વહન થતું હોય, સ્ત્રાવ થતો હોય, પરંતુ જો વધારે પ્રમાણની અંદર કે એ જે છે એ ચોકસાઈ જેટલી ઉત્પન્ન થવું પડે એના કરતાં વધારે પ્રમાણ જે છે ઉત્પન્ન થાય તો એ જે છે એ શેનું નિર્માણ કરે છે, ખામીનું નિર્માણ કરે છે, બરાબર છે. ચલો હવે આપણે જે છે એ અમુક એવા અંતઃસ્ત્રાવો કે જે મનુષ્યની અંદર વધારે પ્રમાણમાં સ્ત્રાવ વૃદ્ધિ માટે જવાબદાર છે એના વિશે આપણે અગત્યની માહિતી મેળવવાની છે. અને એક જે છે એ થાઇરોઇડ ગ્રંથિ, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ વિશે જે તમને હમણાં મેં કીધેલું હતું એની ઉપર આપણે જે છે આગળ વધવાનું છે. તો ચલો જોઈએ આપણે આગળ તે મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો એના બે પ્રકાર, વૃદ્ધિ રિલેટેડ હોય એવા બે. કયા બે તો કે એક જે છે એ ગ્રોથ હોર્મોન અને એક જે છે એ થાઇરોક્સિન. જોઈએ આપણે પહેલું ગ્રોથ હોર્મોન. પિટ્યુટરી ગ્રંથિમાંથી એનો સ્ત્રાવ થતો હોય છે. હવે જો આની અંદર એ પાછા અલગ અલગ ભાગ પડે. દાખલા તરીકે જો વધારે પ્રમાણમાં સ્ત્રાવ થઈ જાય, ગ્રોથ હોર્મોનનો વધારે પ્રમાણમાં સ્ત્રાવ થઈ ગયો હોય ને તો માણસ બહુ વધારે ઊંચાઈવાળો બને. હવે જો ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ ઓછા પ્રમાણમાં થયો હોય, ગ્રોથ હોર્મોન જે છે એનું પ્રમાણ બહુ ઘટી ગયું હોય, એનો સ્ત્રાવ ઓછો થતો હોય તો માણસ જે છે ને એ નાનો રહે. અને જો કદાચ બહુ જે છે એ અનિયમિત પ્રકારે એનું સર્જન થતું હોય, બહુ જે છે ખૂબ જ વધારે પ્રમાણમાં કદાચ સર્જન થયું, બહુ વધારે, તો એ જે છે વિરાટ કાયતા ધરાવે છે. પણ વિરાટ કાયતા તમને અહીંયા જે NCERT નવી બુક આવી ને એની અંદર તમને એવા શબ્દનો પ્રયોગ કરેલો નથી, બરાબર છે. તમને માત્ર ને વધારે અને ઓછા માટેનું જ આપેલું છે, એટલે એટલું જ આપણે સમજવાનું છે. નહીંતર તમારે આની પહેલાંની જે બુક હતી એની અંદર તમારે એક વિરાટ કાયતા નામનો શબ્દ પણ આવતો હતો, બરાબર છે. તો ચાલો જોઈએ આપણે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. પિટ્યુટરી ગ્રંથિ સ્ત્રવે છે તે શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. ગ્રોથ હોર્મોન શેના માટે, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એના માટે. થાઇરોક્સિન તે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે, તેના સંશ્લેષણ માટે આયોડિન જવાબદાર છે. જો ભાઈ તમને હમણાં જ કીધેલું હતું ગોઈટર થાય, ગોઈટરની અંદર થાઇરોઇડ ગ્રંથિ હોય ને ફૂલાઈ જાય, એનો મતલબ કે તમારું ગળું રહ્યું ને બહુ મોટું થઈ જાય, કે જે તમે ટીવીની અંદર એડવર્ટાઇઝની અંદર જોયેલું હશે,
બરાબર છે. આયોડિન યુક્ત નમક, શુદ્ધ નિર્મા નમક એવું તમે સાંભળેલું હશે. તો આયોડિનની ઉણપથી જે છે એ થાઇરોઇડ ગ્રંથિની અંદર થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ જે છે એનું પ્રમાણ ઓછું થાય. તો ઓછું થાય ને એના લીધે તમને આ પ્રકારનો રોગ જે છે એ થતો હોય છે. પણ અત્યારે બધા આયોડિન યુક્ત નમકનો જ ઉપયોગ કરે છે એટલે કંઈ પ્રોબ્લેમ રહેતો નથી. પણ અમુક વિસ્તારની અંદર હોય કે કદાચ જ્યાં આ પ્રકારની સંભવતા ન હોય, બરાબર છે, જે મળતું ન હોય તો અહીંયા જે છે એ આ પ્રકારના રોગનું પ્રમાણ વધતું હોય છે. તે કાર્બોદિત પ્રોટીન અને ચરબીના ચયાપચય પાચન ક્રિયા, ચયાપચય એટલે શું ભાઈ, પચાવવાની ક્રિયાની અંદર અગત્યનો ભાગ ભજવે છે. તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જવાબદાર છે. સારી રીતે એકદમ સંતુલન સ્થિતિની અંદર વૃદ્ધિ થાય એના માટે જવાબદાર છે. પછી હમણાં તમને એવું કીધેલું હતું મેં કે અમુક એવા પ્રકારના અંતઃસ્ત્રાવ જે ગ્રોથ હોર્મોન, આ જે તમને કીધેલું છે ને પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ગ્રોથ હોર્મોન, જો વધી જાય તો શું થાય ભાઈ, એ વધારે ઊંચાઈ ધરાવતો હશે. અને કદાચ જે છે એનું પ્રમાણ ઓછું હોય તો શું થશે ભાઈ, તો એ જે છે એ માણસ નાનો રહે, બરાબર છે. અને બહુ વધારે પ્રમાણમાં સ્ત્રાવ થઈ ગયો હોય તો વિરાટ કાયતા જોવા મળે, પણ વિરાટ કાયતા માટેનો શબ્દ તમને તમારી ચોપડીની અંદર આપેલો નથી. ઓકે, તો ચાલો જોઈએ આપણે આ જે કંઈ તમને શબ્દો કીધા એના વિશે. મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા અને ખામી કેવા પ્રકારની હોય છે? અંતઃસ્ત્રાવો નિશ્ચિત માત્રાની અંદર એ જો એનું પ્રમાણ ફિક્સ જ હોય, તેમની સાંદ્રતામાં અસંતુલનના કારણે ખામીઓ જે છે એ સર્જાતી હોય છે. જેમ કે વધારે ઊંચાઈ થવાનું કારણ શું? તો કે ગ્રોથ હોર્મોન એનો મતલબ કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે એનો પ્રમાણ વધી જાય, એની લિમિટો એની કરતાં વધી જાય, થોડુંક વધે તો અંતઃસ્ત્રાવ, ગ્રોથ હોર્મોનના અંતઃસ્ત્રાવના વધારાના સ્ત્રાવથી વ્યક્તિની ઊંચાઈ જે છે અસાધારણ રીતે વધતી હોય છે. અને વામનતા એટલે શું ભાઈ, ગ્રોથ હોર્મોનનું પ્રમાણ ઓછું હોય. જો ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ વધે તો વધારે ઊંચાઈ થાય, ઓછું થાય તો ઓછી ઊંચાઈ થાય, બરાબર છે. એનો મતલબ કે નિશ્ચિત ઊંચાઈ તમારે રાખવી હોય તો તમારે ગ્રોથ હોર્મોનનું પ્રમાણ જે છે એ કેવું થવું જોઈએ, સામાન્ય જે સંતુલન સ્થિતિની અંદર વધારો થતો હોય એ પ્રકારે એનો વધારો થવો પડે. બાલ્યાવસ્થામાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ઉણપથી વામનતા જે છે એ સર્જન પામે છે. જે માણસો ઠીંગણા હોય, બાંઠિયા હોય હાવ, તો એના માટે જવાબદાર કયો અંતઃસ્ત્રાવ છે? આવડવા, બરાબર છે. ગ્રોથ હોર્મોન જ તે, પણ એનું પ્રમાણ જે છે એ કેવું, એનો સ્ત્રાવ ઓછો થતો હોય. રેડી. પછી ગોઈટર, જે તમને કીધેલું હતું, ગોઈટર વિશે આપણે માહિતી મેળવીએ. ગોઈટર જે છે આપણા આહારની અંદર આયોડિનની ઉણપ થાઇરોક્સિનના સંશ્લેષણ પર અસર કરે છે અને ગોઈટર થાય છે. થાઇરોઇડ ગ્રંથિના કદની અંદર અસાધારણ વધારાના કારણે ફૂલેલી ગરદન તમને જોવા મળે છે. જે તમને હમણાં જ કીધું ભાઈ કે આયોડિન યુક્ત નમક, નિર્મા નમકની અંદર જાહેરાતની અંદર તમારે એવું આવતું હશે કે જે છે એ ઓલું ગરદન ફૂલી ગઈ હોય. કઈ ગ્રંથિ ફૂલી જાય છે? થાઇરોઇડ ગ્રંથિ જે છે એ ફૂલી જાય છે. શેની ઉણપથી? તો કે આયોડિનની ઉણપથી. અને એ કયો અંતઃસ્ત્રાવ હોય છે? તો કે થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ જે છે એ હોય છે. એની પછી મધુપ્રમેહ, ડાયાબિટીસ. ભાઈ ડાયાબિટીસ કઈ રીતે થાય છે? તો કે સ્વાદુપિંડ આપણે જોયેલું હતું, જુઓ, જે તમે આપણે આગળ ઓલી આકૃતિ જોઈ ગયા એ બે આકૃતિની અંદર જે સ્વાદુપિંડ દર્શાવેલું છે, સ્વાદુપિંડ શું કાર્ય કરે? તો કે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે, બરાબર છે. એ સ્વાદુ રસ એટલે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરશે, બરાબર છે. પૂરતા પ્રમાણની અંદર જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ન થતો હોય તો રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ જે થઈ કેવું થઈ જાય? વધી જાય. અને આ વધી જાય એને તો આપણે ડાયાબિટીસ કહીએ છીએ. અને ડાયાબિટીસ ન થાય અથવા તો કંટ્રોલની અંદર રહે એના માટે આપણે ઇન્સ્યુલિનની ગોળી લેતા હોઈએ છીએ, બરાબર છે. શેની? જે ડાયાબિટીસનો, જે વ્યક્તિને ડાયાબિટીસ હોય અને ડૉક્ટર દવા આપતા હોય તો એ શેની ગોળી આપે છે? ઇન્સ્યુલિનની ગોળી આપે છે કે જે પૂરતા પ્રમાણની અંદર ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય, બરાબર છે. એ શર્કરાનું પ્રમાણ જળવાઈ રહે એના માટેની ગોળી આપે છે. અને આપણે શું કરીએ છીએ ભાઈ, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ જે છે એ પૂરતા પ્રમાણની અંદર નથી થતો તો આપણે બહારથી લઈએ છીએ. એટલે જે ગોળી લઈએ છીએ એ બહારથી આપણે લઈએ છીએ, શું કાર્ય કરે છે? ઇન્સ્યુલિનની પ્રમાણ જે છે, ઇન્સ્યુલિનનું પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે, બરાબર છે. અને રુધિરની અંદર શર્કરાનું સ્તર જે છે એ કેવું થઈ જાય છે? વધી જાય. અને તેના કારણે મધુપ્રમેહ અથવા ડાયાબિટીસ, બે નામ સરખા છે, એક જ છે, બરાબર છે. ડાયાબિટીસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલે ડાયાબિટીસ થાય એટલે શું થાય કે જે આપણું લોહી હોય, લોહીની અંદર જે શર્કરા છે એનું પ્રમાણ કેવું થઈ જશે? વધી જશે. ઓકે, ચાલો. એની પછી જે છે એ આપણે આગળ વધવાનું છે કેની અંદર? તો કે સ્ત્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ જે છે એ કેવી હોવી જોઈએ, કેવો ખોરાક હોવો જોઈએ, જરૂરી માત્રાની અંદર જે છે એ આપણે અંતઃસ્ત્રાવો જે છે એ પૂરતા પ્રમાણની અંદર એનું વહન જે છે એ થવું પડે. જોઈએ આપણે અંતઃસ્ત્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ જે છે એ સમજાવવાની છે. જોઈએ શું કહે છે. શરીરમાં જ્યારે જરૂર હોય ત્યારે અંતઃસ્ત્રાવનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ થવો પડે. જરૂર હોય ત્યારની વાત છે. જો શરીરને પૂરતા પ્રમાણમાં
અંતઃસ્ત્રાવ પૂરો ન પડે તો તેના કાર્ય પર અસર થઈ શકે છે, જો પૂરતા પ્રમાણની અંદર એનું સ્ત્રાવ ન થાય તો. આથી અંતઃસ્ત્રાવની સ્ત્રાવ ક્રિયાનું નિયમન કરવા માટે એક ક્રિયાવિધિ જરૂરી છે. શરીરની અંદર સ્ત્રવિત થતા અંતઃસ્ત્રાવના સમયનું અને તેની માત્રાનું નિયંત્રણ પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિથી થાય છે. યોગ્ય સમયે જે છે અંતઃસ્ત્રાવનું વહન થવું પડે, બરાબર છે, સમયનું નિયમન જે છે એ થવું પડે. ઓકે, તમને એનું એક ઉદાહરણ આપેલું છે ભાઈ, આ જે તમને કીધું ભાઈ શર્કરાનું પ્રમાણ વધી જાય એનું તમને આપેલું છે. જ્યારે રુધિરની અંદર શર્કરાનું સ્તર વધે ત્યારે સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવે છે અને પ્રતિચાર રૂપે ઇન્સ્યુલિનનો વધારે સ્ત્રાવ કરે. ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાનું સ્તરનું નિયમન કરે. ઇન્સ્યુલિન જે છે શું કાર્ય કરે છે? જે આપણું જે ખાંડવાળો ખોરાક ગળું ખાતા હોય એનું નિયમન કરવાનું કાર્ય કરે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય ત્યારે જો ભાઈ રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ ઘટી ગયું હોય, ઘટી જાય તો આપણે શું કરવું પડે? બહારથી ગોળી લેવી પડે. એટલે જે આપણે ડાયાબિટીસની દવા લઈએ છીએ એ કેવી લઈએ છીએ કે બહારથી ઇન્સ્યુલિનનું પ્રમાણ જાળવી રાખવા માટેની દવા લઈએ છીએ. ડૉક્ટર અમુક વખતે અમુકને કદાચ 450 ને 350 ડાયાબિટીસ આવતું હોય ને તો ડૉક્ટર જે છે એના ઇન્જેક્શન આપે, બરાબર છે. અમુકને પ્રોબ્લેમ એવો પણ હોય કે ડાયાબિટીસ બહુ વધારે પ્રમાણમાં ઘટી જાય ને તોય પ્રોબ્લેમ થાય, અને અમુકને એવો પ્રોબ્લેમ હોય કે જેની અંદર ડાયાબિટીસનું પ્રમાણ જે છે એ કેવું થઈ જાય, બહુ વધારે પ્રમાણોની અંદર વધી જશે તો પણ પ્રોબ્લેમ તમને જોવા મળે છે. પણ નિયમન કોણ કરે છે? તો કે સ્વાદુપિંડની અંદર જે સ્વાદુરસ એટલે ઇન્સ્યુલિન જે છે એનું નિયમન યોગ્ય પ્રમાણની અંદર ન થતું હોય, એનો સ્ત્રાવ જે છે યોગ્ય માત્રાની અંદર થવો પડે ન થતું હોય ત્યારે આ પ્રકારની માથાકૂટ તમને જોવા મળે છે, બરાબર છે. ડાયાબિટીસનું પ્રમાણ જે છે એ વધઘટ થતું હોય ત્યારે પણ આ પ્રકારના પ્રોબ્લેમ તમને જોવા મળે છે. બીજું એક તમને એ કહેવાનું કે ડૉક્ટર જે છે ને જ્યારે આપણે ડાયાબિટીસની દવા લેવા જઈએ ને તો ડૉક્ટર આપણને શું કહે? ભાઈ તમારે એકાદું પાર્લેજી બિસ્કિટનું પેકેટ સાથે રાખવાનું. હવે એનું કારણ શું? કારણ કે એની અંદર ગ્લુકોઝનું પ્રમાણ હોય ને એટલા માટે. કદાચ તમને ચક્કર ને એવું આવે છે, જો તમને સમય નિયમનનું તમને કહેતા હશે ડૉક્ટર જે છે શું કે તમને સમય નિયમન, તમારે દાખલા તરીકે 8 વાગે જમતા હોય તમારે 8 વાગે જમ લેવાનું, બપોર 12 વાગે જમતા હોય તમારે 12 વાગે જમ લેવાનું, બરાબર છે. આ જે છે એ સમયનું નિયમન કે યોગ્ય પ્રમાણની અંદર શર્કરાનું પ્રમાણ તમારા શરીરની અંદર જળવાઈ રહે એના માટે તમને એવું કીધેલું હોય. ખ્યાલ આવ્યો? બરાબર છે. એટલે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ જે છે યોગ્ય માત્રાની અંદર થવો પડે. જો ન થાય તો આપણે બહારથી જે છે એના ઇન્જેક્શન લેવા પડે છે, બહારથી એની ગોળી લેવી પડે છે, બરાબર છે. એટલે આ દરેક મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે. ઓકે, ચલો હવે એની પછી આ આપણે જોઈ ગયા છીએ તેમ છતાં આપણે આ માહિતી મેળવી આપણે. ઓકે, ચલો આપણે હમણાં લખીને માહિતી આના વિશે થોડીક જોયેલી હતી. જોઈએ આપણે ડિટેલની અંદર. અંતઃસ્ત્રાવ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે ગ્રોથ હોર્મોન. કઈ ગ્રંથિ? તો કે પિટ્યુટરી ગ્રંથિ. એનું કાર્ય શું છે? બધા અંગોની વૃદ્ધિ જે છે એને વૃદ્ધિ કરવાનું કાર્ય છે. એની પછી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિ? તો કે થાઇરોઇડ ગ્રંથિ. એની ઉણપથી કયો થાય? ગોઈટર નામનો રોગ તમને જોવા મળે, આયોડિન યુક્ત નમક. ઓકે, કાર્ય શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કરવાનું કાર્ય કરે છે. પાચન ક્રિયાની અંદર અગત્યનો ભાગ ભજવે છે. ઇન્સ્યુલિન, સ્વાદુપિંડ જે છે ગ્રંથિ કઈ? સ્વાદુપિંડ જે છે શું કાર્ય કરે? સ્વાદુરસનો સ્ત્રાવ કરે. સ્વાદુરસ એટલે શું? ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. અને જો ઇન્સ્યુલિનનું નિયમન ન થતું હોય તો આપણે શું થાય છે? તો કે ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસ ન થાય અથવા તો જળવાઈ રહે એના માટે બહારથી ઇન્સ્યુલિનની ગોળી લેવી પડે છે. શુક્રપિંડ કે જે કોની અંદર જોવા મળે છે? પુરુષની અંદર જોવા મળે છે. એનો અંતઃસ્ત્રાવ કર્યો છે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ છે. નરની અંદર જાતીય લક્ષણો અને ગૌણ લક્ષણો, નરમાં જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરવાનું અગત્યનું કાર્ય કરે છે. એની પછી જે છે એ કયો અંતઃસ્ત્રાવ? તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. યાદ રાખજો ભાઈ, લખવું લખી નાખજો, અહીં તમને નથી આપેલું પણ તમારે યાદ રાખવું હોય તો યાદ રાખવાનું. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન કે જે કોની અંદર જોવા મળે છે? સ્ત્રીની અંદર જોવા મળે છે. કઈ ગ્રંથિ? અંડપિંડની અંદર, જે માત્ર ને માત્ર સ્ત્રીની અંદર આવેલી હશે. કાર્ય શું છે એનું? તો કે માદા પ્રજનન, અંગોનો વિકાસ, માસિક ચક્રનું નિયમન વગેરે કરવાનું કાર્ય જે છે એ કોણ કરે છે? તો કે અંડપિંડની અંદર અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન જે છે એનું કાર્ય કરે છે. પછી એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ જે કઈ ગ્રંથિ? તો કે એડ્રિનલ ગ્રંથિ, બરાબર છે. એનું તમને ભાઈ આવી ગયું ભાઈ, આપણે જ્યારે દોડીએ છીએ ત્યારે આપણો શ્વસન દર વધી જાય એના માટે અગત્યનો ભાગ ભજવે છે, બરાબર છે. શરીર અને એના માટેની ડિટેલમાં આપણે માહિતી પણ મેળવેલી છે. હૃદયના ધબકારા વધી જાય ને એવું બધું આપણે જોઈ ગયા. શરીરને આકસ્મિક એટલે કે લડો અથવા તો ભાગોની સ્થિતિ માટે તૈયાર કરવાનું કાર્ય કોણ કરે છે? એડ્રિનાલિન. 2020 માર્ચ 2020ની અંદર આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. કયો પ્રશ્ન? કે આજે તમને દર્શાવેલ છે એડ્રિનલ ગ્રંથિ લડો યા ભાગોની સ્થિતિની અંદર આ અંતઃસ્ત્રાવ જે છે એ અગત્યનો ભાગ ભજવે છે, બરાબર? રેડી? એની પછી જે છે એ રિલીઝિંગ અંતઃસ્ત્રાવ
હાઇપોથેલેમસ કઈ ગ્રંથિની અંદર હાઇપોથેલેમસ એનું સ્થાન આપણે ઓલી આકૃતિની અંદર જોયેલું હતું. રિલીઝિંગ હોર્મોન બરાબર છે, RH તરીકે પણ ઓળખવામાં આવે છે, RH. ઓકે. પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્ત્રાવ મુક્ત કરવાનું કાર્ય જે છે એ કોણ કરે છે? તો કે હાઇપોથેલેમસ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે છે એ કરે છે. કયો અંતઃસ્ત્રાવ? RH. રિલીઝિંગ હોર્મોન જે છે એ હોર્મોન્સનો મતલબ થાય અંતઃસ્ત્રાવ. રિલીઝિંગ હોર્મોન્સ જે છે એ અગત્યનો ભાગ ભજવે છે. ઓકે. તો અહીંયા સુધી આપણે રાખીએ. આ જે છે એ તમારું ચેપ્ટર નંબર 7 જે છે એ પૂર્ણ. એની અંદર જે કાંઈ તમારે પ્રશ્ન સમજવાના હતા દરેકે દરેક મુદ્દાઓ આપણે જોઈ ગયા. વનસ્પતિના અંતઃસ્ત્રાવો જે છે એ તમારા સિલેબસની અંદર નથી. COVID-19ના કારણે સરકારે સિલેબસમાંથી દૂર કરેલા છે. ઓકે. એટલે પ્રકરણ નંબર 7 જે છે અહીંયા આગળ પૂર્ણ થાય છે કે જેની ટેસ્ટ તમારે સોમવારે છે. ક્લિયર? તો દરેકે દરેક મુદ્દાઓ તમારે તમારી પાકી બુકની અંદર લખવાના છે અને તૈયાર કરવાના છે. અને મળીએ આપણે નેક્સ્ટ આગળના ભાગની અંદર. ઓકે. થેન્ક યુ.